નમસ્કાર દોસ્તો, આજે 28 માર્ચ શનિવાર 2026 છે અને તમે વિચારતા હશો કે હવે ઉનાળો પૂરેપૂરો ચાલુ થઈ ગયો છે. ગરમીનો પારો આસમાને પણ રોકો એક મિનિટ. જો હું કહું કે અંબાલાલ પટેલ, પર્શ ગોસ્વામી અને હવામાન વિભાગ આ ત્રણેયની આગાહી આજે એક જ વાત પર આવીને અટકી છે અને એ વાત તમને સીધું હચકાવી દેશે. આજના વિડીયોમાં આ રહસ્ય જાણીને તમારું મગજ ફરી જશે, તેથી આ વિડીયોને છેલ્લે સુધી જુઓ. ચાલો સીધું આજના હવામાન પર આવીએ. ગુજરાતમાં આજે સવારથી જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને અત્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગરમાં પણ 35 થી 36 ડિગ્રીની આસપાસ ગરમી જોવા મળી રહી છે. ભેજ. હવા હજુ સુધી સૂકી છે, પણ બપોર પછી થોડું ભેજ વધવાની શક્યતા છે. પવનમાં વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમનો હળવો પવન 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ અમુક જગ્યાએ 30 થી 40 કિમી સુધીના ઝાપટા આવી શકે છે. વરસાદની વાત કરીએ તો આજે ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વાદળો સાથે ગાજવીજ અને હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ આ માવઠું પડી શકે છે. હવામાન વિભાગે પણ આજે અને આવતીકાલે ગુજરાતમાં 30 થી 50 કિમીની ઝડપની સાથે વીજળી પડવાની પણ ચેતવણી આપી છે. પવનની સાથે હવામાન વિભાગની વાત કરીએ તો શિયાળો, ઉનાળો, ચોમાસું. દોસ્તો, હવે સિઝનની વાત કરીએ તો શિયાળો પૂરેપૂરો વિદાય લઈ ચૂક્યો છે. હવે ઉનાળો પોતાની જોરદાર શરૂઆત કરી રહ્યો છે. માર્ચના છેલ્લા દિવસોમાં જ તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે, પણ ચોમાસું હજુ ઘણું દૂર છે. જૂનના મધ્ય સુધી રાહ જોવી પડશે ચોમાસાની. હવે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો તેઓ કહે છે કે માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં જ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠુંની શક્યતા છે. 50 કિમી સુધીનો પવન સાથે તોફાની વાતાવરણ આવી શકે છે. તેઓનું કહેવું છે કે હવે ગરમી વચ્ચે વાદળો આવશે અને ખેડૂતોએ તૈયારી રાખવી પડશે. પર્શ ગોસ્વામી કહે છે કે તેમણે આગામી 3 દિવસ ગરમી વધશે. આજે એટલે કે 28 થી 31 માર્ચ ફરી માવઠાનું સંકટ આવશે. અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે, પછી વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગ કહે છે કે માર્ચ 2026માં ગુજરાતના ઉપરની સરેરાશ ગરમી રહેશે અને અમુક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છૂટાછવાયા વરસાદ અને તોફાની પવન ચાલુ રહેશે. આખા ભારતમાં માર્ચના સામાન્યથી વધુ વરસાદની આગાહી છે, પણ ઉત્તર-પૂર્વમાં વધુ વરસાદ અને હિમાલયમાં હિમવર્ષા ચાલુ છે. આખા ભારતમાં આજે દિલ્હી, NCR, પંજાબ, હરિયાણામાં પણ ગરમી વધી રહી છે. ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતમાં વીજળી સાથે વરસાદ તોફાન આવી રહ્યું છે. મુંબઈ, ચેન્નઈમાં ભેજવાળી ગરમી, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ અસ્થિર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેડૂત મિત્રો, આજે ખેતરમાં પાણીની વ્યવસ્થા રાખો. ગાજવીજ સમયે બહાર ન નીકળો. ફળ, શાકભાજીની સુરક્ષા કરો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કાલે ફરી મળીશું નવી તાજી આગાહી સાથે. જય હિન્દ, જય ગુજરાત, નમસ્કાર.